નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જણાવી ગંધી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. નિફ્ટી 25,500ના સ્તર જાળવવામાં નિષ્ફળ, તો બેંક નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટની તેજી સાથેનો રહ્યો કારોબાર, પરંતુ મિડ કેપ શેર્સમાં રહ્યું સારું આઉટ પરફોર્મન્સ. બુલિશ બ્રોકરેજ રિપોર્ટથી પૂનાવાલા ફિનકોર્પ અને સ્ટેફલર ઇન્ડિયામાં સારી ખરીદદારી. યુબીએસે પૂનાવાલા ફિનકોર્પ માટે બાય કોલની સાથે ₹640ના આપ્યા લક્ષ્ય, તો શેફલર ઇન્ડિયા પર ઇન્ક્રેડના ₹5,028 અને નુવામાના ₹4,900ના લક્ષ્ય. અને ઇટરનલમાં થઈ મોટી બ્લોક ડીલ. લગભગ 1% ઇક્વિટીઝમાં થઈ ડીલ. લાર્જ ટ્રેડની કુલ વેલ્યુ ₹2,400 કરોડ, જ્યારે કે સ્ટોકમાં 0.5% ઘટાડા સાથે કારોબાર. આ તરફ 5%થી વધારેના ઇક્વિટીઝમાં બ્લોક ડીલ બાદ 5.5% તૂટ્યો હોમ ફર્સ્ટ ફાઇનાન્સ. એક્ઝિક્યુટિવ ચેરમેન વેલાયન સુબ્બૈયાના ચોલા ઇન્વેસ્ટમેન્ટ છોડવાના સમાચાર પર કંપનીની સ્પષ્ટતા. સમાચારને ગણાવ્યા પાયાવિહોણા. કહ્યું, કાર્યકાળ માર્ચ 2030 સુધી રહેશે અને મેનેજમેન્ટના માળખામાં કોઈ ફેરફાર નહીં થશે. કંપનીની સ્પષ્ટતા બાદ શેરમાં જોવા મળી નીચલા સ્તરેથી રિકવરી. ત્યારે આજના માર્કેટ સેશનની જો આપણે વાત કરીએ તો આજે પણ ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવતો દેખાયો અને બજારનું ક્લોઝિંગ જે છે એ ફ્લેટ થતું આપણને જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 27 પોઈન્ટના ઘટાડા સાથે 82,248 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.06% એટલે કે 14 પોઈન્ટના સુધારા સાથે 25,496 ઉપર એટલે 25,500ની નીચે બજારનું ક્લોઝિંગ થયું છે. અને મિડકેપની વાત કરીએ તો 0.66%ની મજબૂતી મિડકેપમાં મળી. 59,798 પર મિડકેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. અને સ્મોલ કેપમાં આપણે જો જોઈએ તો ત્યાં બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ થયું છે અને સ્મોલ કેપ 17,117 ઉપર બંધ થયું છે. નજર કરી લે બેંક નિફ્ટી ઉપર 5%ની મજબૂતી. 0.24%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 61,187 ઉપર બંધ થતું જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ લગભગ 1:1 જેવો રહ્યો છે. 1,549 શેરમાં આપણને મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે અને 1,429 શેર્સમાં આપણને લાલ નિશાનમાં દબાણ સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સથી શરૂઆત કરીએ. ટાટા મોટર્સ પીવી આજનો ટોપ ગેનર્સ રહ્યો છે 2.54%ની મજબૂતી સાથે. ત્યારબાદ આઈસર મોટર્સ 2.27%ની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ અને બીએલમાં 2.22%ની મજબૂતી બની છે. અને ત્યારબાદ આપણે નજર કરીએ તો મેક્સ હેલ્થકેર, શ્રીરામ ફાઇનાન્સ અને અદાની પોર્ટ્સ 0.5% થી 2% જેટલા મજબૂત થતા આજના દિવસમાં જોવા મળ્યા છે. હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા એ આપણે જોઈ લઈએ તો આજના ટોપ લૂઝરમાં ટ્રેન્ટ 1.68%ના દબાણ સાથે સૌથી પહેલો ટોપ લૂઝર. ત્યારબાદ ઇટરનલ 1.48%નું દબાણ અને પાવર ગ્રીડમાં 1.30%નું દબાણ. અને ત્યારબાદ જોઈએ તો કોલ ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને એચડીએફસી બેંકમાં 1% થી 1.25%ના દબાણ બનતા આપણે જોયા છે. તો આ ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોયું વોલેટાઇલ સેશન આપણને જોવા મળ્યું, પણ ઉપલા સ્તરેથી ઘટાડો પણ આવતો દેખાયો અને નિફ્ટી 25,500ના સ્તર નહીં જાળવી શક્યું. તો તમે આજના ક્લોઝિંગને કઈ રીતે જુઓ છો અને હવે નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા 3 દિવસથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની બાજુમાં એને જોઈએ તો અરાઉન્ડ 25,700ના આસપાસના રેઝિસ્ટન્સ અને નીચેની બાજુમાં જોઈએ તો 25,300ના સપોર્ટ છે. અગર નીચેના લેવલ્સ અગર બ્રેક કરે તો મને લાગે છે આપણે નીચેમાં 25,000 થી 24,800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઉપરની બાજુમાં 25,700 25,750 બધા ક્રોસ કરે ત્યાર પછી જ આપણને ઉપરમાં 26,000 થી 26,200 સુધી જોવાના લેવલ જોવા મળી શકે. પણ જે હિસાબે અત્યારે થોડી સાઇડવેઝ મુવમેન્ટ થઈ રહી છે અને આપણે સેલિંગ પ્રેશર જોવા મળે છે, મને લાગે છે હજી અહીંયાથી સેલિંગ કન્ટિન્યુ કરી શકે છે. તો અગર કાલે થોડો અહીંયાથી ઉછાળો પણ આવે છે તો મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 25,650ના આસપાસ મૂકી શકીએ અને નીચેની બાજુમાં ટાર્ગેટ 25,300ના આસપાસમાં રહેશે.
ઓકે, તો નિફ્ટીમાં ઉછાળે વેચીને ચાલવાની સલાહ વિરલજીની બનતી જોવા મળી રહી છે. તો 25,650ના સ્ટોપ લોસને ધ્યાને રાખો અને 25,300ના ટાર્ગેટ માટે વેચીને ચાલો, તો નિફ્ટીમાં વેચીને ચાલવાની સલાહ. અને વિરલજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? 5% મજબૂતી બેંક નિફ્ટીમાં દેખાય છે. 61,187 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? બેંક નિફ્ટી ઓવરઓલ જોઈએ તો થોડું આઉટ પરફોર્મ કરી રહ્યો છે એઝ કમ્પેર ટુ નિફ્ટીને. આપણે જોઈએ તો પીએસયુ બેંક્સમાં સારી રીતે આપણને અપસાઇડ મુવમેન્ટ હજી પણ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં જોઈએ તો નીચેમાં એને 60,800 થી 60,500માં સારા એવા સપોર્ટ છે. ને છેલ્લા આપણે અગર 3-4 દિવસથી પણ જોઈએ તો 60,800ના આસપાસના બોટમ્સ બનાવે છે અને ત્યાંથી પુલબેક પણ આપણને જોવા મળી છે. આજે પણ આપણે જોઈએ તો છેલ્લા એકાદ કલાકમાં નીચેના લોસથી આપણે ઓલમોસ્ટ 300 થી 400 પોઈન્ટનો આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી હતી. ઉપરની બાજુ તો અરાઉન્ડ 61,400ના આસપાસ એને એક રેઝિસ્ટન્સ છે. અગર એ ક્રોસ કરીએ તો ફરીથી આપણને ઉપરમાં 61,700 થી લઈને 62,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ જે હિસાબે મુવમેન્ટ આવે છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે. તો અહીંયાથી અગર થોડું પણ ઘટાડો આવે છે ફરીથી 61,100 થી 61,000ના વચમાં, તો બાય કરવાની સલાહ રહેશે. 60,800ના આસપાસમાં આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ. ને ઉપરની બાજુમાં ટાર્ગેટ 61,300 થી કહીને 61,500 સુધીના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 61,000, 61,100ની આસપાસથી બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો. 60,800ના સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે. 61,300 થી 61,500ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. તો નિફ્ટી, બેંક નિફ્ટી પર આપણે ખાસ કરીને વિરલજીનો વ્યૂ જાણ્યો છે. નિફ્ટી પર એમની સેલ કરવાની સલાહ છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીએ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,600ની આસપાસથી. સ્ટોપ લોસ 25,525નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તેઓ 25,750નો જોઈ રહ્યા છે. હવે આપણે જોઈએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સલાહને. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,800નો અને સ્ટોપ લોસ 25,480નો રાખવાની સલાહ અહીં આગળથી અમિત પુપ્તાની દ્વારા મળતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી કેવી અપનાવવી એ અંગે નિષ્ણાતોની સલાહ જોઈ. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. વિરલજી આપણી સાથે જોડાયેલા છે. વિરલજી, ઓટો સાથે શરૂઆત કરીએ આજે, કારણ કે આજે ઓટોમાં એક મજબૂતી આવતી જોવા મળી. ટોપ ગેનર્સમાં ઓટો કાઉન્ટર્સ સામેલ રહ્યા છે. ટાટા મોટર્સ 2.5% આસપાસ મજબૂત. આઈસર મોટર્સમાં પણ સારી મજબૂતી જોવા મળી 2.27% આસપાસ. અને મારુતિમાં પણ 1% આસપાસની મજબૂતી રહી છે. તો ઓટો કાઉન્ટર્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કાઉન્ટરમાં કોઈ તક આપ જોઈ રહ્યા છો? હવે પહેલા આપણે ઓટો ઇન્ડેક્સની પણ અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ગયા મહિનાના જો ઘટાડો આપણને જોવા મળ્યો ઓલમોસ્ટ 26,000ના આસપાસનો લોસ હતા. ત્યારથી આપણે અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. છેલ્લા 10 દિવસનું જો કોન્સોલિડેશન હતો એને પણ આજે બ્રેક કર્યું છે. ને જે હિસાબે વોલ્યુમ સાથે ટ્રેડિંગ થઈ રહ્યા છે, મને લાગે છે આવનારા સમય માટે પણ ઓટો સેક્ટર સારું દેખાઈ રહ્યું છે. અને ઉપરમાં મને લાગે છે અહીંયાથી આપણને શોર્ટ ટર્મમાં 30,000ના આસપાસના ભાવ દેખાવા જોવા જોઈએ. તો મારા હિસાબે એ પ્રમાણે મને લાગે છે સ્ટોક્સ પણ સારા એવા મુવમેન્ટ આપી શકે છે. કરન્ટલી જોઈએ તો બજાજ ઓટો છે, આઈશર મોટર, ટીવીએસ મોટર્સ છે, ટાટા મોટર્સ, આ બધા મને સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. અને મને લાગે છે જે હિસાબે મુવમેન્ટ છે અહીંયાથી આપણને 4 to 5% હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. અગર બજાજ ઓટોની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે કરન્ટલી એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરે છે. અને જે હિસાબે અત્યારે વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ છે, ઉપરમાં અહીંયાથી 10,500 થી 10,800 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે બાય કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 9,800ના આસપાસના મૂકી શકીએ છીએ. આઈશર મોટર્સ પણ અગર વાત કરીએ તો કરન્ટલી જોઈએ તો એના પણ ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરે છે. અને છેલ્લા આપણે જોઈએ તો છેલ્લા 5-6 દિવસનું કોન્સોલિડેશન પણ બ્રેકઆઉટ થયું છે. વોલ્યુમ્સ પણ છેલ્લા 2-3 દિવસથી સારા એવા થઈ રહ્યા છે. તો જ્યાં સુધી નીચેમાં 7,750ના લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અને લાગે છે ઉપરમાં 8,500 થી 8,700 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. ટાટા મોટર્સ આપણે જોઈએ તો પેસેન્જર વ્હીકલ્સમાં પણ જોઈએ તો છેલ્લા 8 થી 10 દિવસનું કોન્સોલિડેશનને આજે બ્રેકઆઉટ આપ્યું છે. અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 420 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો 375ના સ્ટોપ લોસથી આપણે આ લેવલ્સમાં બાય કરી શકીએ છીએ. અપસાઇડમાં ટાર્ગેટ 420ના રહેશે. ઓકે, તો ઓટો સ્ટોક્સમાંથી આપણે 3 સ્ટોકની ખાસ અહીં આગળથી વાત કરી. તો બજાજ ઓટોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી જોવા મળી રહી છે. અને બજાજ ઓટો માટે જે
10,800ના ટાર્ગેટ બની શકે છે. 9,800નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ખરીદી કરો તો આ સલાહ બજાજ ઓટો ઉપર. આઈસર મોટર્સમાં પણ તમારે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 8,500થી 8,700ના ટાર્ગેટ માટે 7,750નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને ટાટા મોટર્સમાં 420ના ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. 370નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આ ઓટો કાઉન્ટર્સની વાત કરી. ડિફેન્સના કાઉન્ટરની વાત કરી લઈએ. આજે ટોપ ગેનરમાં BEL રહ્યો 2.22%ની મજબૂતી સાથે અને આ ઉપરાંત ડેટા પેટર્ન આ સ્ટોક 6%ની મજબૂતી સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો આ સ્ટોક અથવા ડિફેન્સને લગતા અન્ય કોઈ સ્ટોકમાં આપનો કોઈ ખાસ સલાહ બનશે વિરલજી? કરન્ટલી જોઈએ તો BEL સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એના જો પ્રીવિયસ હાઈસ હતા ત્યાંથી થોડો ઘટાડો પણ આપણે જોવા મળે છે, પણ નીચેમાં અરાઉન્ડ 420ના આસપાસ સારા એવા બોટમ્સ બનાવ્યા છે. ત્યારથી આપણે પુલબેક પણ જોવા મળ્યું છે. ઉપરમાં અગર આ 455ના લેવલ જ્યારે પણ ક્રોસ કરશે ત્યાર પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે અને ઉપરમાં પછી 480થી લઈને 500 સુધીના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. 420ના સ્ટોપ લોસથી આ બાય કરીને ચાલી શકે છે. ડેટા પેટર્ન્સની પણ તમે અગર વાત કરીએ તો આજે ઓલમોસ્ટ આપણે 5.5%નું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને કરન્ટલી જોઈએ તો એ પણ એના અરાઉન્ડ 7 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા વધી રહ્યા છે. જ્યાં સુધી નીચેમાં 2800 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે. એટલે એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં ટાર્ગેટ્સ મારા હિસાબે 3800થી 4000 આપણને પછી જોવા મળી શકશે. ઓકે, તો અહીંયા કરતી ખરીદી કરીને ચાલવાની સલાહ BN ડેટા પેટર્ન બંનેની અંદર બનતી જોવા મળી રહી છે. તો આજે આપણે એક ડિફેન્સ કાઉન્ટરમાં પણ અપમૂવ આવતા જોઈ. ડેટા પેટર્નની જે આપણે વાત કરી આજના દિવસમાં 5.63% મજબૂત હતો. ખરીદી કરીને ચાલવાની સલાહ 3,800ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 2,800નો બનતો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ ફાર્મા સ્ટોક્સ પર આવીએ વિરલજી. મેનકાઇન્ડ ફાર્મા સતત મજબૂતી બતાવી રહ્યો છે. આજના દિવસમાં અહીંયા પણ 5.6% મજબૂતી આવતી જોવા મળી. આ ઉપરાંત સન ફાર્મામાં પણ આપણે 1.25%ની આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે અને સિપ્લાની વાત કરીએ તો ત્યાં 0.89% જેવી મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે. ફાર્મા સેક્ટરમાંથી કયા સ્ટોક આપને સારા લાગી રહ્યા છે? ઓવરઓલ અત્યારે જોઈએ તો મને ડોક્ટર રેડી છે કે સિપ્લા છે કે સન ફાર્મા ત્રણ સ્ટોક થોડા સારા દેખાઈ રહ્યા છે. મેનકાઇન્ડ ફાર્માની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના જો હાઈસ હતા 3,000 ત્યાંથી આપણે ઓલમોસ્ટ 50% જેટલું આપણે 35% જેટલું કરેક્શન જોવા મળી ગયું હતું ને છેલ્લે એના 14 મંથ્સના લોસ પર ટ્રેડ કર્યો હતો અને છેલ્લે ત્યાંથી આપણે થોડું બહુ પુલબેક પણ અત્યારે જોવા મળે છે. આ પુલબેક થોડું હજી કન્ટિન્યુ કરી શકે છે પણ ઓવરઓલ મારા હિસાબે પ્રોફિટ બુક કરી શકે છે. ઉપરમાં અહીંયાથી 2400ના લેવલ્સના આસપાસ આવે ત્યારે એટલે ત્યાર પછી થોડું પ્રોફિટ બુકિંગમાં ફરીથી મને લાગે છે 2200ના લેવલ્સ આવી શકે છે. ઓવરઓલ કાઉન્ટર સ્ટ્રોંગ મારા હિસાબે 2550 2600ના ઉપર ક્લોઝિંગ આવે ત્યાર પછી જ રહેશે. નહીં તો મને લાગે છે અહીંયાથી ફરીથી થોડો ઘટાડો થઈ શકે છે. તો જેને પણ મારા હિસાબે નીચેના ભાવે લીધો હોય તો એ અપસાઇડ અહીંયાથી આવે છે તો પ્રોફિટ બુક કરીને ચાલી શકે છે. કરન્ટલી અગર કોને બાય કરો તો મારા હિસાબે સિપ્લામાં ધ્યાન રાખી શકે છે. ઓવરઓલ નીચેના રેન્જમાં કોન્સોલિડેશન સારું થઈ ગયું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં 1450-1500ના લેવલ્સ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આવી શકે છે. તો ઓવરઓલ નીચેના 1320ના સ્ટોપ લોસથી આ લેવલ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં ટાર્ગેટ 1450થી 1500 આવી શકે છે. ડોક્ટર રેડી પણ આપણે જોઈએ તો આજે ઓલમોસ્ટ આપણે 1% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી ને ઓવરઓલ એ પણ જોઈએ તો એના 3 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે. ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. ઉપરમાં 1400થી 1450 સુધી એ પણ આવી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે એમાં 1240ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને આપણે મેનકાઇન્ડ ફાર્માની વાત કરીએ ત્યાં પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ. ત્યારબાદ સિપ્લામાં તમે ખરીદી કરીને ચાલી શકો છો અને સિપ્લા માટે ટાર્ગેટ 1460થી 1500ના બની શકે છે. 1320નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ડોક્ટર રેડ્ડીસની વાત કરી ત્યાં પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 1240નો રાખવાનો રહેશે. તો આ આપણે ફાર્માના સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ ચર્ચા કરીએ છીએ. અને હવે આપણે બેંકની વાત કરી લઈએ વિરલજી. બેંકમાં આજે આપણે જોઈએ કે જે પ્રાઇવેટ બેંક છે પ્રાઇવેટ બેંકમાં આપણને મિક્સ કારોબાર થતો દેખાયો છે. જેમ કે અમુક બેંકમાં થોડું ઘટાડા તરફનું કામકાજ હતું. HDFC બેંક જેવી બેંકમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. ICICI બેંક 5% જેવી મજબૂત રહી પણ SBIમાં સારી મજબૂતી 1% આસપાસની. JNK બેંક 7.75% મજબૂત. મહારાષ્ટ્ર બેંક 2% જેવી મજબૂતી. તો PSU બેંકમાં સારી મજબૂતી રહી છે. તો પ્રાઇવેટ બેંક PSU બેંકમાંથી કયા કાઉન્ટર આપને સારા લાગી રહ્યા છે?
ઓવરઓલ અત્યારે જોઈએ તો મને ઇન્ડસઇન્ડ બેંક સારું દેખાઈ રહ્યું છે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વાત કરીએ તો આરબીએલ બેંક સારા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ અગર પહેલા ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો એના જો હાઈસ હતા ત્યાંથી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. છેલ્લા 15-20 દિવસનું સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સને બ્રેક કર્યું છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. જ્યાં સુધી નીચેમાં 900ના લેવલ્સ જેથી બ્રેક કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે અને ઉપરમાં મારા હિસાબે 1050 થી 1100ના લેવલ્સ મીડિયમ ટર્મ આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં 900ના આસપાસ એમાં આપણે સ્ટોપ લોસ મૂકી શકે છે. આરબીએલ બેંકની પણ અગર વાત કરીએ તો આજે આપણે ઓલમોસ્ટ 1%નું આપણે કરેક્શન જોવા મળ્યું છે. પણ ઓવરઓલ જોઈએ તો એ પણ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરે છે. જ્યાં સુધી નીચેમાં 280 ને એ બધા સપોર્ટ હોલ્ડ રાખે છે ત્યાં સુધી મને લાગે છે આવનારા સમયમાં ઉપરમાં આપણને 380 થી 400ના લેવલ્સ મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકશે. એટલે ઓવરઓલ કાઉન્ટર આ પણ સારું દેખાઈ રહ્યું છે. પીએસયુ બેંક્સમાં અગર કોને બાય કરો તો મારા હિસાબે યુનિયન બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ બેંક એ બધા કાઉન્ટર્સ પર ધ્યાન રાખી શકે છે. એસબીઆઈ બેંક જોઈએ તો અત્યારે એના જો હાઈસ હતા તેના આસપાસ જ અત્યારે ટ્રેડ કરે છે. જ્યાં સુધી નીચેમાં 1150 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે. ઓવરઓલ ઉપરમાં મારા હિસાબે 1380ના લેવલ્સ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. બેંક ઓફ ઇન્ડિયાની અગર વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરે છે. કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. 160ના સ્ટોપ લોસથી મારા હિસાબે એવરી ડિપ્સમાં પણ બાય કરીને ચાલી શકે છે. મીડિયમ ટર્મમાં એમાં પણ ટાર્ગેટ્સ આપણને અરાઉન્ડ 200 થી 210 સુધીના જોવા મળી શકશે. ને આ લાસ્ટ મારા હિસાબે યુનિયન બેંક છે એ પણ અત્યારે 52 વીક હાઈ પર છે. ઉપરમાં મારા હિસાબે 220 સુધીના લેવલ્સ એમાં પણ આપણને જોવા મળી શકે છે. અને હવે આપણે આપના પસંદગીના કોલ્સ જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી બે સ્ટોક રહેશે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું શ્રીરામ ફાઇનાન્સ પર રહે છે. ઓવરઓલ અત્યારે જોઈએ તો એના 52 વીક હાઈ પર ચાલે છે. છેલ્લા 10-15 દિવસનું કોન્સોલિડેશન પણ બ્રેકઆઉટ થયું છે. વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. જે હિસાબે મુવમેન્ટ છે મને લાગે છે ઉપરમાં 1250 સુધીના લેવલ્સ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1040ના આસપાસ મૂકી શકીએ. સેકન્ડ પિક મારી ટીવીએસ મોટા પર રહેશે. ઓટો સેક્ટરમાં છે ને એ પણ અત્યારે જોઈએ તો એના 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. મલ્ટિપલ ટોપ્સ એના બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. નીચેમાં 3740ના સ્ટોપ લોસથી આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં ટાર્ગેટ 4350નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વિરલજીની પસંદગીના સ્ટોકની વાત કરી, શ્રીરામ ફાઇનાન્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1040નો સ્ટોપ લોસ અને 1250ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા તમને જોવા મળી શકે છે. અને બીજું પસંદગીનું કાઉન્ટર ઓટો સ્ટોક્સમાંથી ટીવીએસ મોટર્સ ઉપર બની રહ્યું છે. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 4350ના ટાર્ગેટ અને 3740નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ. ત્યારે જ આપણે એનબીએફસીની ખાસ કરીને વાત કરી, જેમાં આજે આમ મજબૂતી હતી. એક મુથુટ ફાઇનાન્સનો સ્ટોક હતો કે જે 2%ના દબાણ સાથેનો કામકાજ કરી રહ્યો હતો. મુથુટ ફાઇનાન્સ પર આપની કઈ રીતની સલાહ બનશે વિરલજી? ઓવરઓલ કાઉન્ટર અત્યારે જોઈએ તો થોડું રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેમાં એને 3370ના આસપાસ સપોર્ટ છે. હવે એ બધા બ્રેક કરે છે તો લાગે છે મને લાગે નીચેમાં આપણને 3300 થી 3200ના વચમાં લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ મારા હિસાબે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. જે હિસાબે સેલિંગ પ્રેશર છે મને લાગે છે કે અહીંયાથી હજી ડાઉનસેલ કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, તો અહીંયા વધારે ડાઉનફોલ કન્ટિન્યુ થતું આપણને જોવા મળી શકે છે. મુથુટ ફાઇનાન્સની આપણે વાત કરી. આઈઆરસીટીસીમાં પણ દબાણ રહ્યું અને લગભગ 52 વીક લો સુધી આ કાઉન્ટર પહોંચતું દેખાયું. 1.71% આસપાસના દબાણ સાથે આ કાઉન્ટર બંધ થયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈઆરસીટીસીને? આઈઆરસીટીસી અગર આપણે છેલ્લા એકાદ મહિનાનો ચાર્ટ જોઈએ તો એને નીચેમાં સપોર્ટ અરાઉન્ડ 595 596ના આસપાસ હતા. જે આજે બ્રેક કરીને એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. અત્યારે જે હિસાબે છેલ્લા 4 દિવસથી સેલિંગ પ્રેશર થઈ રહ્યું છે મને લાગે છે હજી આ કન્ટિન્યુમાં નીચેમાં 550 થી 530ના વચમાં આવી શકે છે. જે હિસાબે એને 500ના 530ના વચમાં સપોર્ટ્સ પણ છે. તો મારા હિસાબે એ લેવલ્સના આસપાસ અગર ટેસ્ટ કરે છે ને ત્યાં આગળ થોડું કોન્સોલિડેશન ત્યાર પછી થોડું મુવમેન્ટ આવે છે તો આપણે બાય કરી શકે છે. નહીં તો મારે થોડું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, દબાણ વધી શકે છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ આઈઆરસીટીસીમાં બની રહી છે. ઇટરનલના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં આજે પણ ઘટાડો રહ્યો છે. 1.48% જેટલો ઘટાડો ઇટરનલમાં આજના દિવસે આપણને રહેતો જોવા મળ્યો છે. તો આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇટરનલની પણ વાત કરીએ તો એનો જો જૂન 25ના આસપાસના જો લોસ હતા એના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. એટલે ઓલમોસ્ટ એ પણ 8 મહિનાના લોસ પર આવી ગયું છે. છેલ્લા 10 દિવસથી એમાં પણ સેલિંગ પ્રેશર સારું એવું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયાથી નીચેમાં અરાઉન્ડ 230 થી 200ના વચમાંના લેવલ્સ આવી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે.
ઇટરનલને પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. પાવર ગ્રીડના કાઉન્ટરની વાત કરી લઈએ, જ્યાં પણ દબાણ બન્યું છે 1.25% આસપાસનું. પાવર ગ્રીડના કાઉન્ટરને આપ કઈ રીતે જુઓ છો વિરલજી? પાવર ગ્રીડ અગર જોઈએ તો ઓવરઓલ એનો 52 વીક હાઈના આસપાસ આ સપ્તાહમાં આપણે હાઈ બનતા જોયા હતા, અને ત્યાર પછી આજે થોડું બહુ કરેક્શન આવ્યું છે. અહીંયાથી અગર નીચેમાં ફરીથી 290 295 ના વચમાં આવે છે તો પ્રાઇસ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યું છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી અગર 310 લેવલ્સ ક્રોસ કરશે તો ઉપરમાં 330 થી 350 ના લેવલ્સ આવી શકે છે. તો 275 ના સ્ટોપ લોસ થી મારા હિસાબે એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે. મીડિયમ ટર્મમાં ટાર્ગેટ અરાઉન્ડ 350 ના રહેશે. ઓકે, ખરીદી કરીને ચાલવાની સલાહ પાવર ગ્રીડની અંદર 350 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આપણે અહીંયા આગળથી પાવર ગ્રીડની ખાસ વાત કરી છે. ટ્રેન્ડની પણ વાત કરી લઈએ વિરલજી. ટ્રેન્ડમાં પણ આજે ઘટાડો રહ્યો. ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું. 1.68% સુધીનું દબાણ અહીંયા બનતું દેખાયું. કઈ રીતે તમે આ કાઉન્ટરને જોઈ રહ્યા છો? આ સપ્તાહમાં સતત નબળું થતું જાય છે આ કાઉન્ટર. કરન્ટલી એમાં પણ જોઈએ તો એના જો હાઈસ હતા ત્યારથી આપણે અગર ઓવરઓલ જોઈએ તો લોઅર ટોપ લોઅર બોટમની પેટર્ન ફોર્મેશન બનાવી રહ્યો છે ને અત્યારે કન્ટિન્યુ પણ કરી રહ્યો છે. અત્યારે પણ જોઈએ તો છેલ્લા 4-5 દિવસથી કરેક્શન સારો એવો જોવા મળ્યું છે. વોલ્યુમ્સ પણ વધારે થઈ રહ્યા છે. એટલે જો કાઉન્ટર જોઈએ તો અત્યારે પણ વીક છે. અગર નીચેમાં એના જો સપોર્ટ છે અત્યારે કરન્ટલી જોઈએ તો અરાઉન્ડ 3650 ના આસપાસના છે. એટલે લાગે છે ત્યાં સુધી તો આવી શકે છે. પણ અગર એ પણ લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે નીચેમાં આપણને 3550 થી 3580 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. પણ લાંબા સમય માટે એટલે મારા હિસાબે અરાઉન્ડ 2 થી 3 વર્ષ માટે કોને પણ લેવા તો એવરી ઘટાડે થોડું ઇન્વેસ્ટ કરીને ચાલી શકે છે. લોંગ ટર્મમાં મને લાગે છે અહીંયાથી થોડું બહુ ટર્ન ઓવર થઈ શકે છે, પણ શોર્ટ ટર્મ માટે મારા હિસાબે અવોઇડ કરવાની સલાહ રહેશે.